નમસ્તે સાહેબ, મારું નામ આ અમારા બેન છે. 90% મેન્ટલી રિટાયર્ડ છે અને એમના લીધે કંઈ વર્ક કરવા જવાતું નથી, કારણ કે એરિયલ સાબુ ને એવું બધું એક વખત ખાઈ ગયા હતા ત્યારથી એમની તબિયત ઘણી નાજુક થઈ ગઈ છે. તો આ મદદ કરવા વિનંતી. મહાદેવ. મહાદેવ સાહેબ. મહાદેવ સર, હવે મેં કીધું આ તમારે જે તમને લિસ્ટ મોકલ્યું હતું તમે મને, જી સાહેબ. હા એ કેટલા પીરિયડમાં તમારે પાછું જોઈતું હોય છે? એક જ મહિનામાં જોશે સાહેબ. છે ને, મને 1 થી 5 તારીખમાં જે કઈ રિક્વાયરમેન્ટ હોય ને તમારે, હાજી. હા એનું લિસ્ટ બનાવીને મને ફોટો નાખી દેજો. જી સાહેબ. એટલે હું અહીંથી વાહન મોકલી દઈશ, કારણ કે થોડું દૂર છે ને તો હું નહીં આવી શકું, પણ હું ચોક્કસ મુલાકાત લઈશ તમારી. પ્લીઝ આવજો સાહેબ, તો અમને જરાક રાહત થાય. ના ના, ચોક્કસ હું આવીશ. અને બીજું કઈ કામકાજ હોય તો કહેજો. હાજી, એક વાર તમે સાહેબ આવજો પ્લીઝ. બીજું કંઈ? ના ના, આવીશ. બધું આવી ગયું છે ને? તમે જોઈ લીધું? હા હા સાહેબ, આવી ગયું છે. તમારે મને છે ને 1 થી 5 તારીખમાં લિસ્ટ મોકલી દો ને, તો હું મારી રીતે જે છે પરચેસ કરી અને વાહન તમારે ત્યાં પહોંચી જશે. બરાબર? હાજી હાજી. હા, ભલે ભલે. ઓકે ઓકે. મહાદેવ. અત્યારે અમને અગસ્ત્ય ગ્રુપ તરફથી જે કરિયાણું આપે છે એ અમને મળી ગયેલું છે અને એમનો ખૂબ ખૂબ આભાર. અને અમારી આ પરિસ્થિતિમાં અમને સાથ આપે છે, અમે એમનો ખૂબ ખૂબ આભાર માગીએ છીએ અને અગસ્ત્ય ગ્રુપનો આભાર માનીએ છીએ.